નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજના દિન વિશેષની વાત કરીએ, સાથે સાથે ગઈકાલના કરંટ અફેર્સની પણ ચર્ચા કરશું. તો 14 નવેમ્બર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિ, સાથે સાથે વિશ્વ ડાયાબિટીસ દિવસ. ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની એવા જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ એટલે કે હાલનું જે પ્રયાગરાજ છે ત્યાં કાશ્મીરી બ્રાહ્મણ પરિવારની અંદર તેમનો જન્મ થયેલો. જવાહરલાલ નહેરુમાંથી એક્ઝામની અંદર અવારનવાર પ્રશ્ન પૂછાતા હોય છે, ખાસ યાદ રાખવું. તેમના જન્મદિવસને 14 નવેમ્બર રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમના પિતા મોતીલાલ નહેરુ, જે એક વકીલ હતા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય અને અધ્યક્ષ પણ હતા, તેમજ સ્વરાજ પાર્ટીના તેઓ સ્થાપક હતા, જેમણે નહેરુ અહેવાલ 1928ની અંદર રજૂ કરેલો. એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે. તેમના માતાનું નામ સ્વરૂપદેવી હતું, તેમજ તેમના બહેન વિજયાલક્ષ્મી પંડિત વર્ષ 1953માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હતા. આ પણ એક્ઝામમાં પૂછાયેલું છે. તેમના પત્નીનું નામ કમળાદેવી, તેમજ તેમની પુત્રી ઇન્દિરા ગાંધી, જે પ્રિયદર્શિનીના ઉપનામ સાથે ઓળખાય છે, અને તે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. તેમનો કાર્યકાળ 1966થી 1977 તેમજ 1980થી 1984 રહ્યો હતો. જવાહરલાલ નહેરુ ચાચાના હુલામણા નામથી પણ ઓળખાતા હતા. તેમણે બ્રિટનના હેરો કોલેજ તેમજ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને બેરિસ્ટર થઈ ભારતમાં વકીલાતની શરૂઆત કરી હતી. તમામ માહિતી આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ વર્ષ 1919માં અલ્હાબાદના હોમ રૂલ લીગના સચિવ બન્યા હતા, તેમજ વર્ષ 1923માં કોંગ્રેસના મહાસચિવ બન્યા હતા. તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી દેશની આઝાદી માટે થયેલા આંદોલનમાં તેઓએ ભાગ લીધો હતો. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વર્ષ 1929માં લાહોર કોંગ્રેસ અધિવેશનના તેઓ અધ્યક્ષ બન્યા હતા, અને આ જ અધિવેશનની અંદર પૂર્ણ સ્વરાજની માંગ કરવામાં આવી હતી. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે કે પૂર્ણ સ્વરાજની માંગ સૌપ્રથમ કયા અધિવેશનમાં થયેલી. આ ઉપરાંત તેઓ વર્ષ 1937માં ફૈજપુર અધિવેશનના પણ અધ્યક્ષ રહ્યા હતા. તેમણે 7 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની બેઠકમાં ઐતિહાસિક સંકલ્પ ભારત છોડોનો કાર્યાન્વિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલો. એક્ઝામમાં પૂછાયેલું છે કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો, અને આમુખ જે છે એ સૌપ્રથમ કોણે રજૂ કરેલું. બંને એક જ વસ્તુ છે. 22 જાન્યુઆરી 1947ના રોજ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો, અને આગળ જતા આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ ભારતના બંધારણનું આમુખ બન્યું હતું. બંધારણ સભાની વિવિધ 22 સમિતિઓની રચના કરવામાં આવી, જેમાં કેન્દ્ર એટલે કે સંઘ બંધારણ સમિતિ તેમજ સંઘ શક્તિ સમિતિના તેઓ અધ્યક્ષ બન્યા હતા. 15 ઓગસ્ટ 1947ના રોજ નવી દિલ્હી ખાતે સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ તેમણે ફરકાવ્યો હતો. તેઓ ભાષા આધારિત રાજ્યની માંગ એટલે કે જેવીપી સમિતિના તેઓ સભ્ય હતા. જેવીપી એટલે કે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાઈ સીતારમૈયા. 1948માં આ આખી સમિતિની રચના થઈ હતી, અને આ સમિતિએ ભાષા આધારિત રાજ્યનો અસ્વીકાર કર્યો હતો. અવારનવાર બંધારણના ક્વેશ્ચનમાં આ પ્રશ્ન પૂછાયેલ છે. તેઓ ભારત આઝાદ થયા ત્યારથી અવસાન તેમનું થયું ત્યાં સુધી એટલે કે વર્ષ 1947થી 64 સુધી 16 વર્ષ અને 286 દિવસ સુધી ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે. ફેબિયન સમાજવાદી લોકતંત્રના પ્રખર હિમાયતી હતા, તથા લોકસભામાં સૌપ્રથમ તેમની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવેલો હતો. તેમણે જેલવાસ દરમિયાન 2 મહત્વના પુસ્તકો લખ્યા છે. એક છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા 1946માં તેમણે લખેલું છે, તેમજ ગ્લિમ્પ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી જે 1934માં તેમણે પુસ્તક લખેલું છે. આ સિવાય વાત કરીએ તો બીજા વિશ્વયુદ્ધ બાદ જવાહરલાલ નહેરુએ ભારત દેશ વતી વિશ્વ ફલક પર બિનજોડાણવાદી નીતિનો સ્વીકાર કર્યો હતો. તેમણે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ અપનાવી હતી. તેના અંતર્ગત ખાણકામ, વીજળી તેમજ અન્ય મોટા ઉદ્યોગો પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે જમીનોના પુનઃવિતરણ, સિંચાઈ યોજના અંતર્ગત નહેરો તેમજ મોટા બંધોનું
નું નિર્માણ કરાવ્યું હતું. કૃષિ ઉત્પાદન વધારવા ખાતરોનો ઉપયોગ, જળ વિદ્યુત અને અણુશક્તિના કાર્યક્રમો તેમણે શરૂ કર્યા હતા. તેઓએ જે મોટા બંધો બાંધાવ્યા હતા તેના માટે જવાહરલાલ નહેરુ એવું કહેતા કે આ આધુનિક ભારતના મંદિરો છે. તેમણે વિવિધ પ્રકારના ઉદ્યોગો વિકસે તથા તેની મદદથી ગ્રામ્ય ભારતની કાર્યક્ષમતા વધે તે માટે શ્રેણીબદ્ધ કોમ્યુનિટી વિકાસ કાર્યક્રમ એટલે કે 1952ની તેમણે શરૂઆત કરાવી હતી, જેના પરિણામ સ્વરૂપે પાછળથી આ જ કાર્યક્રમ જે છે એ પંચાયતી રાજનો પાયો નાખવામાં મદદરૂપ થયો છે. તેમના શાસનકાળ દરમિયાન ગ્રામ્ય વસ્તી સુધી પાણી, વીજળી, સ્વાસ્થ્ય સુવિધાઓ, રોડ અને માળખાકીય સુવિધાઓનો વિકાસ થયો હતો. તેઓ ભારતની પ્રગતિમાંથી શિક્ષણને આવશ્યક માનતા હતા અને તેથી જ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ તથા યુવાનોના શિક્ષણ માટે તેઓ હિમાયતી હતા. તેમણે એમ્સ, આઈઆઈટી, આઈઆઈએમ, પ્રૌઢ શિક્ષણ કેન્દ્ર, વ્યાવસાયિક તાલીમ, તકનીકી શિક્ષણ શાળાઓ વગેરેની તેમણે શરૂઆત કરાવી હતી. તેમણે અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના લોકોના અધિકારોનું રક્ષણ, સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની વ્યવસ્થાની શરૂઆત કરાવી હતી. ખાસ આઈએમપી વસ્તુ, તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને ચીનનું યુદ્ધ 1962માં થયું હતું. ભારત પાકિસ્તાનનું યુદ્ધ 1965 તેમજ સિંધુ જળ સંધિ 1960ની અંદર થઈ હતી. જીપીએસસીમાં ઘણી વખત જોડકા સ્વરૂપમાં આ પ્રશ્ન પૂછાય છે. વર્ષ 1954માં ભારત ચીન વચ્ચે પંચશીલના સિદ્ધાંતો તેમજ હિન્દી ચીની ભાઈ ભાઈનો નારો આપવામાં આવ્યો હતો. આ પંચશીલના સિદ્ધાંતો એટલે કે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટેના 5 સિદ્ધાંતો તેમાં અપાયેલા છે. આ પૂછાયેલો છે પ્રશ્ન. તેમણે પોર્ટુગીઝો પાસેથી ગોવાને મુક્ત કરવા માટે વર્ષ 1961માં ગોવા મુક્તિ આંદોલન એટલે કે ઓપરેશન વિજય હાથ ધર્યું હતું. આ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તેમણે વર્ષ 1955માં ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ નોબેલ પ્રાઇઝ માટે નામાંકન થયેલા છે તેમજ અનેકવાર ફોર્બ્સ મેગેઝિનના કવર પેજ ઉપર સ્થાન પામ્યા છે. તેમણે સંસદીય લોકશાહીના ગુણો, બિનસાંપ્રદાયિકતા, ઉદારમતવાદ, ગરીબી અને વંચિતો માટેની ચિંતા તેમજ સમાજવાદી દૃષ્ટિકોણના કારણે આધુનિક ભારતના તેઓને શિલ્પી માનવામાં આવે છે. તેમનું નિધન 27 મે 1964ના રોજ નવી દિલ્હી ખાતે થયું હતું. તેમના સમાધિ સ્થળને શાંતિવન તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત સમાધિ સ્થળો પૂછાતા હોય છે તો યાદ રાખવું, તેનો સમાધિ સ્થળ શાંતિવન કહેવાય છે. ત્યારબાદ વાત કરીએ તો 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ. ઇન્સ્યુલિનની શોધ કરનાર ફ્રેડરિક બેન્ટિંગનો જન્મ દિવસની યાદમાં 14 નવેમ્બરના રોજ WHO દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવાય છે. 2024ની તેમની થીમ છે બ્રેકિંગ બેરિયર્સ એન્ડ બ્રિજિંગ ગેપ્સ. વર્ષ 2006માં UN દ્વારા વિશ્વમાં ડાયાબિટીસના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને દર વર્ષે 14 નવેમ્બરના દિવસને આ રીતે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. ડાયાબિટીસના મુખ્ય 2 પ્રકાર છે. ટાઈપ 1 ડાયાબિટીસ જે બાળકોમાં જોવા મળે છે અને ટાઈપ 2 ડાયાબિટીસ જે પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે. વિશ્વમાં ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસનું પ્રમાણ સૌથી વધુ છે. વાદળી વર્તુળ એ ડાયાબિટીસ માટે આંતરરાષ્ટ્રીય પ્રતીક છે, જે વધતી જતી વૈશ્વિક ડાયાબિટીસ રોગચાળાના પ્રતિભાવ તરીકે યુનાઇટેડ નેશન્સ એટલે કે UN દ્વારા રિઝોલ્યુશન ઓફ ડાયાબિટીસ માટેનું અભિયાનને ટેકો આપે છે. વર્ષ 2006માં આ વાદળી વર્તુળ જે છે એ બનાવવામાં આવેલું હતું અને આ વર્તુળ એ હકારાત્મકતા, એકતા અને શક્તિનું પ્રતીક જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ કરંટ અફેર્સમાં ગઈકાલના, તો કે નવગઠિત સરકારી કાર્યક્ષમતા વિભાગ. નવગઠિત સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા તરીકે એલન મસ્કની નિમણૂક કરવામાં આવી. આ વિભાગ સરકારી કામગીરીના કાર્યક્ષમતા અને અસરકારકતા સુધારવા માટેનું કાર્ય કરશે. આ સિવાય તો કે CISFમાં પ્રથમ મહિલા બટાલિયન. ગૃહ મંત્રાલયે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ CISFની પ્રથમ મહિલા બટાલિયનને મંજૂરી આપી છે. આ બટાલિયનને રિઝર્વ બટાલિયનનું નામ આપવામાં આવ્યું છે. ઇન્ડિયા ગેમ ડેવલપર કોન્ફરન્સ. ઇન્ડિયા ગેમ ડેવલપર કોન્ફરન્સ હૈદરાબાદની અંદર યોજાઈ અને આ કોન્ફરન્સ ગેમિંગ ઉદ્યોગની અંદર વ્યાવસાયિક તેમજ નિષ્ણાંતોનું એક મંચ છે. ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર 2024, તો કે અરવિંદ ચિદમ્બરમ ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર 2024માં ચેસ ટુર્નામેન્ટ જીતી ગયો છે
અને આ ટુર્નામેન્ટમાં ભારત અને વિદેશના ઘણા પ્રખ્યાત ચેસ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યારબાદ તો કે વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન રેન્કિંગ. વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન એટલે કે WIPOની પેટન્ટ ફાઇલિંગ રેન્કિંગમાં ભારત 6ઠા ક્રમે આવ્યું છે. પ્રથમ ક્રમે ચીન, અમેરિકા બીજા ક્રમે તેમજ દક્ષિણ કોરિયા ત્રીજા ક્રમે આવેલું છે. એમેઝોન ફ્યુચર એન્જિનિયરિંગ મેકર સ્પેસ. એમેઝોને બેંગલુરુમાં તેનું પ્રથમ એમેઝોન ફ્યુચર એન્જિનિયરિંગ મેકર સ્પેસ લોન્ચ કર્યું છે. આ મેકર સ્પેસ વિદ્યાર્થીઓને સ્ટેમ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટેની તકો પૂરી પાડશે. ત્યારબાદ વાત કરીએ તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના નવા અધ્યક્ષ તરીકે અરવિંદ સિંહ શાહની નિમણૂક કરવામાં આવેલી છે. ICC પ્લેયર ઓફ ધ મંથ. પાકિસ્તાનના નોમાન અલીને ઓક્ટોબર મહિના માટેનો પુરુષ ક્રિકેટર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડની એમેલિયા કેરને મહિલા ક્રિકેટ ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવી છે. આ પુરસ્કારો ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો NEHDCના નવા MD. ઉત્તર પૂર્વી હસ્તશિલ્પ અને હાથશાળ વિકાસ નિગમ લિમિટેડ NEHDCના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મારા કોચોની નિમણૂક થઈ છે. આ નિગમ ઉત્તર પૂર્વ ભારતના હસ્તશિલ્પ અને હાથશાળ ઉદ્યોગના વિકાસ માટે કાર્યરત છે. ત્યારબાદ વાત કરીએ તો સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ. ઓસ્ટ્રેલિયન ફિલ્મ નિર્માતા ફિલિપ નોયસને 2024નો ઇન્ડિયન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની અંદર સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ એન્ટી સ્લેવરી કમિશનર. ઓસ્ટ્રેલિયાના પ્રથમ એન્ટી સ્લેવરી કમિશનર તરીકે ક્રિસ ઇવાન્સિસની નિમણૂક થયેલી છે. આ નવી ભૂમિકા ગુલામી અને માનવ તસ્કરી સામે લડવા માટે સરકારના પ્રયાસોનું નેતૃત્વ કરે છે. ત્યારબાદ વાત કરીએ તો અમેરિકાના નવા રાજદૂત અને અધિકારીઓ. તો કે અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત તરીકે એલિસ સ્ટેપનિક તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે માઇક વોલ્ટ્ઝ તેમજ રક્ષામંત્રી તરીકે પીટ હેગસેથ અને વિદેશ મંત્રી તરીકે માર્કો રૂબિયાની નિમણૂક કરેલી છે. કંઈ સૂચન હોય તો જરૂર કોમેન્ટ દ્વારા જણાવજો તેમજ લાઈક કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.